રાત્રે પોતે તે પોપટ મહારાજની ઘરે પહોંચ્યો, પણ પોપટ મહારાજ તો સૂઈ ગયા હતા અને તેમના ઘરમાં એક નાની ખાવાની તપેલી રાખેલી હતી. ગોલ્ડીએ ધીરેથી તે તપેલીને પોતાની ચાંચમાં દબાવી અને ત્યાંથી ઉડી ગયો. પછી તેણે તે તપેલી ખાલી કરી અને ખાલી તપેલીને ટીનુ ચકલીના ઝાડની નીચે જઈને મૂકી દીધી. થોડી જ વારમાં પોપટ મહારાજ પોતાના ખાવાના ચોરને શોધવા માટે ત્યાંથી નીકળી રહ્યા હતા. તેમણે તેમની તપેલી જમીન પર પડેલી જોઈ અને તેની ઠીક ઉપર ટીનુ ચકલીનો માળો હતો. તે ગુસ્સે થઈને ટીનુ ચકલીના માળામાં પહોંચ્યા અને ગુસ્સાથી બોલ્યા, ટીનુ ચકલી, તારી હિંમત કેવી રીતે થઈ મારું ખાવાનું ચોરવાની? ના મહારાજ, મેં કોઈ ખાવાનું નથી ચોર્યું.